એક નાના ગામમાં લાલજી નામનો ગરીબ માણસ પોતાની પત્ની કવિતા અને છોકરો જીગાની સાથે રહેતો હતો. લાલજી પોતાના છોકરા સાથે મળીને સમોસા વેચતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ચાલ કવિતા, હવે અમે જઈએ. ધ્યાનથી જજો ને સાહુકાર મળે તો ઝઘડો ના કરતા. હા કવિતા, આ વાતનું હું ધ્યાન રાખીશ. એના પછી જીગો અને એના પિતા સમોસાની લારી લઈ ચોકડી બાજુ નીકળી પડ્યા. ત્યાં પહોંચી લાલજી પોતાનું કામ શરૂ કરી દે છે. બસ થોડી આજે વધારે મહેનત, આજની કમાઈથી આપણો ગુજારો થઈ જશે. ત્યારે જીગાની નજર સામેથી આવતા સાહુકાર પર પડી. જીગો એને જોઈને ગભરાઈ જાય છે. પપ્પા પપ્પા, માલિક આવે છે, શેરીના સાહુકાર. ત્યારે મોટા પેટવાળો માણસ, મોટી મૂછોવાળો, ચમકતા બૂટ પહેરીને આવે છે. આ છે શેરીનો સાહુકાર, વાઘજી. લાલજી, તને કેટલી વાર કીધું અહીં લારી ના મૂક. તું ભાડું આપ, કાં તો તારી લારી હટાવી દો. શેઠ, મેં ક્યાં જવું? મારી પાસે કશું જ નથી. આ ખાલી લારી છે, આનાથી જ મારું ગુજરાન ચાલે છે. આ ગરીબીની વાતો મને નાખે. પૈસા આપ, નહીં તો તારી લારી હટાવી દે. લાલજીના ચહેરા પર ચિંતા ફરી વળી. પપ્પા, ક્યાં સુધી તમે આની ધમકી સાંભળતા રહેશો? જીગા, મહેનત કરીએ તોય આપણે ક્યારેક પરિસ્થિતિ મુજબ નમી જવું પડે છે. વાઘજી લારી તરફ આવે છે અને પૈસા આપ્યા વગર સમોસા ખાય છે. અરે વાહ, સ્વાદ તો મસ્ત છે, પરંતુ તારું નસીબ ખરાબ છે લાલજી. દેખું છું કેટલા દિવસ ચાલે છે તારો આ ધંધો. લાલજી અને જીગો તેને જતો જોઈ રહ્યા. પપ્પા, આમને આપણે જવાબ આપીશું. ખૂબ મહેનત કરીશું કે આ લોકો આપણી જોડે ઉધાર માંગશે. એના પછી લાલજી અને જીગો લારી લઈને ઘર બાજુ નીકળી પડે છે. રાતનો સમય. લાલજીનું નાનું એવું કાદવનું ઘર. ઘરમાં લાલજીની પત્ની ખાવાનું બનાવતી હતી. જીગો પણ જોડે જ બેઠો હતો. લાલજી થાકેલા મોઢે કવિતા બાજુ જુએ છે. આજે પણ સાહુકાર આવ્યો હતો. આ કવિતા એ ભાડું માંગતો હતો. જો આપણે એને ભાડું આપી દઈશું તો પછી આપણે ક્યાં જઈશું, ક્યાં રહીશું અને ક્યાં જીવીશું? ખબર નહીં પડતી મને હવે શું કરવું. આ સાંભળી કવિતાની આંખોમાં આંસુ આવી જાય છે અને ચૂલા પરથી રોટલી ઉતારીને લાલજીને આપે છે. દિવસભર મહેનત કરો છો, લો, ખાઈ લો. કવિતા, આ બધું ક્યાં સુધી ચાલશે? મને લાગે છે મારું નસીબ ખરાબ છે. જીગો ચૂપચાપ સાંભળતો હતો ને બોલી ઉઠે છે. પપ્પા, આપણે નસીબથી નહીં, આપણે મહેનતથી જીતીશું. એક દિવસ આપણું પણ નામ હશે અને આ સાહુકાર આપણી જોડે ઉધાર માંગશે. લાલજી જીગા બાજુ જોવે છે અને તેના આત્મવિશ્વાસ જોઈને ખુશ થાય છે. હા બેટા, તું સાચું કહે છે. હા પપ્પા, જો સમોસા સ્વાદિષ્ટ છે તો આપણે ડરવાની વાત જ નથી. આપણો ધંધો બહુ સારો ચાલશે. કવિતા જીગાની વાત સાંભળીને વિચારમાં પડી જાય છે. માં, આપણી પાસે પૈસા નથી તો આપણે વધારે મહેનત કરીશું. આપણે કંઈક નવું વિચારવા જેવું છે તો જ આપણો ધંધો આગળ વધશે. જીગાની વાત સાંભળીને કવિતા અને લાલજી પણ વિચાર કરે છે. આપણે હવે શું કરીએ કે જેનાથી આપણે વધારે પૈસા કમાઈ શકીએ? રાત ધીમે ધીમે આગળ વધી રહી છે. અગલી સવારે લાલજી અને બેટો જીગો લારી લઈને ચોકડી બાજુ આવે છે. ત્યાં પોતાનું કામ શરૂ કરે છે. ત્યારે જ સાહુકાર આવતો નજરે પડે છે. સાહુકાર ત્યાં આવી જાય છે. સાહુકાર ગુસ્સામાં લાલજીને જોવે છે. તને કેટલી વાર કહ્યું અહીંયા લારી ના લગાવ. સાહુકાર, તમને ખબર જ છે હું કેટલો ગરીબ છું. હું મારા ઘરનો માંડ માંડ ગુજારો જ કરું છું. હું તમને કેવી રીતે ભાડું આપી શકું?
ચાલે તો હું તમને પૈસા પાછા આપી દઈશ. જો તારે ભાડું ના આપવું હોય તો તું તારી લારી હમણાં જ હટાવી. આ સાંભળી જીગો રડવા જેવો થઈ જાય છે. બંને બાપ દીકરો લારી લઈને ગામ બાજુ નીકળી પડે છે. પપ્પા, આપણે હવે શું કરીશું? ચિંતા ના કર, ભગવાન બધું જ જુએ છે. ચાલતા ચાલતા લાલજીની નજર ગામમાં બીજી ચોકડી પર પડે છે. આ જગ્યા તેમને સારી લાગી. ત્યાં જ લાલજી પોતાની લારી ગોઠવી દે છે. પવન આવી રહ્યો હતો. સમોસાની સુગંધ હવામાં ભળી રહી હતી અને જીગો ધ્યાનથી ગ્રાહકોને જોઈ રહ્યો હતો. સમોસા વેચાઈ રહ્યા હતા, પરંતુ વધારે નહીં. ત્યારે જ એક ગાડી નજરે પડે છે. તે ગાડીમાંથી એક અમીર વ્યક્તિ ઉતરે છે. તેની આંખોમાં ઘમંડ દેખાઈ રહ્યો છે. આ હતો નગીનદાસ, મોટી હોટલનો માલિક. તે લાલજીને બોલાવે છે. ઓય, હાલે આવ. હા માલિક. આજે મારી હોટલમાં રસોઈ નથી આવ્યો અને મહેમાન આવ્યા છે. સમોસા વેચે છે ને તું? મને 40 સમોસા આપ. શું શેઠ, 40 સમોસા? સાંભળ, સમોસા સારા નહીં હોય તો 1 પણ રૂપિયો આપીશ નહીં હું. લાલજી ઝડપથી સમોસા તળવા લાગે છે. જીગો એની મદદ કરે છે. ખૂબ જ વહેલા બંને સાથે મળીને સમોસા બનાવી લે છે. નગીનદાસ એક સમોસો ખાય છે. વાહ, સમોસા તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. સાંભળ, હવે દરરોજ મને સમોસા આપતો રહેજે. પછી નગીનદાસ લાલજીને પૈસા આપીને જતો રહે છે. આ જોઈ લાલજી ખુશ થઈ જાય છે. પપ્પા, લાગે છે ભગવાન આપની પ્રાર્થના સાંભળી લીધી. હા બેટા. એના પછી બંને ખુશ થઈને ઘર પહોંચે છે. રાતનો સમય. નાના અમથા કાદવના ઘરમાં અજવાળું દેખાઈ રહ્યું છે. લાલજી, જીગો અને કવિતા જમીન પર બેઠા હતા. એ લોકો ખૂબ જ ખુશ હતા, પરંતુ સાથે જ એમને ચિંતા પણ થઈ રહી હતી. તો આપણા સમોસા હોટલમાં પણ જવા લાગ્યા. હા કવિતા, આપને આ રીતના કામ કરીશું તો આપની જિંદગી બદલી શકે છે. પપ્પા, આપણે વધારે મહેનત કરવી પડશે. આપણે વધારે સમોસા બનાવવા પડશે. પણ વધારે સમોસા બનાવવા સામાન ક્યાંથી આવશે? તેલ, મસાલો, મેંદા, આ બધું જોશે ને. એ લોકો વાતો કરે છે. ત્યાં અચાનક વરસાદ આવી જાય છે. લાલજીનું ઘર કાચું હોવાથી વરસાદના કારણે તૂટી પડે છે. ભગવાન, આ શું થઈ રહ્યું છે? મારો બધો સામાન પલળી રહ્યો છે. લાલજી, હવે શું થશે? લાલજી કંઈ જ બોલતો નથી. બિચારા વરસાદમાં કરી પણ શું શકે? ગામના બધા લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરી દે છે. લાલજીના પરિવારને આવા વરસાદમાં આખી રાત કાઢવી પડે છે. સવારે લાલજી પોતાનું ઘર સરખું કરે છે. એના પછી કવિતા લાલજીને કહે છે, લાલજી, હવે શું થશે? સમોસાનો બધો સામાન પલળીને ખરાબ થઈ ગયો છે. લાલજી ચિંતામાં પડી જાય છે. ત્યારે જ તેનો છોકરો જીગો બોલી ઉઠે છે, પપ્પા, આપણે ઉધાર લેવું પડશે. દુકાનવાળો કાકો સારો છે. આપણે એમની જોડે ઉધારમાં થોડો સામાન માંગીએ. ઉધાર લીધું અને હોટલવાળો સમોસા લેવાનું બંધ કરી દીધું તો દેવું કેવી રીતે ભરીશું? કવિતા, આપણા સમોસા જ આપની ગેરંટી છે. આપણે મહેનત કરીશું તો ભગવાન સાથ આપશે જ. કવિતા કંઈ કહેતી નથી, પણ તેને વિશ્વાસ હતો. લાલજી અને જીગો કિરાણાની દુકાન પર જાય છે. દુકાનનો માલિક મહેશ કાકા ઈમાનદાર માણસ હતા. તે લાલજીને જોઈને જ સ્માઇલ આપે છે. અરે લાલજી, આટલી સવારમાં અહીંયા શું જોઈએ છે? કાકા, થોડીક મદદ જોઈએ છે. મેં સમોસા વેચવાનું કામ કરું છું. મારા સમોસા હોટલમાં પણ જાય છે. રાત્રે વરસાદને કારણે મારો બધો સામાન ખરાબ થઈ ગયો. કાકા, મહેરબાની કરીને થોડો ઉધાર આપો. હું પૈસા આપશે એટલે તમને આપી દઈશ.
મહેશ કાકા થોડી વાર વિચારે છે. તને હું ઉધાર આપું, પણ એક શરત છે. જો તારું કામ ચાલુ થઈ જાય તો બધો સામાન મારી પાસેથી જ લેવો પડશે. આ તો ખૂબ સારી શરત છે. કાકા, તમે મને સામાન આપો. મેં તમને ભરોસો આપું છું. તમને ક્યારેય દગો નહીં આપું. મહેશ કાકા હસતા જઈને માથું હલાવે છે અને લાલજીને સામાન આપે છે. મહેશ કાકાનો આભાર માનીને સામાન લઈ ઘર બાજુ નીકળી પડે છે. બીજા દિવસે લાલજીની લારી પર વધારે લોકો જોવા મળે છે. વધારે ગ્રાહક આવ્યા હોવાથી એમનું કામ વધી જાય છે. ત્યારે જ હોટલનો માલિક નગીનદાસ આવે છે. તે જોવે છે કે લાલજીની લારી પર વધારે ભીડ છે અને સમોસા ગ્રાહકો ખરીદી રહ્યા છે. નગીનદાસ થોડીવાર વિચાર કરે છે. આ જ પ્રકારે આનું કામ ચાલતું રહ્યું તો એક દિવસ તો મારાથી આગળ નીકળી જશે, જેના કારણે મારી હોટલ પણ બંધ થઈ શકી. નગીનદાસ ઝડપથી સમોસા લઈ પોતાની હોટલ પર જતો રહે છે. ત્યારે નગીનદાસની હોટલની સામે બે જુવાનિયા આવે છે. आओ रमीश, हम खाना खाते हैं. मैंने सुना है हमारे गांव का लालजी मस्त समोसा बनाता है. चल हम वहाँ चलते हैं. બંને જુવાનિયા ત્યાંથી જતા રહે છે. આ જોઈ નગીનદાસને ગુસ્સો આવે છે અને કહે છે, આવો ચાલશે તો હું બરબાદ થઈ જઈશ. મારે કંઈક કરવું પડશે. પછી એ લાલજી વિરુદ્ધ કાવતરું ઘડે છે. સાંભળો, આજે લાલજીના ઘરે જઈ તેની લારી ભાંગી નાખો. મેં દેખું છું એ સમોસા કેવી રીતે વેચે છે. રાતનો સમય. નગીનદાસના લોકો ચોરી છુપેથી લાલજીના ઘરે જઈ લારી તોડી નાખે છે. પછી ત્યાંથી ભાગી જાય છે. આગળની સવાર જ્યારે લાલજી પોતાના ઘરની બહાર નીકળે છે અને લારી જુએ છે ત્યારે એ ગભરાઈ જાય છે. અરે ભગવાન, આ શું થયું? મારો બધો સામાન કોને તોડી નાખ્યો? લાલજીનો અવાજ સાંભળીને કવિતા અને જીગો દોડીને બહાર આવે છે. શું થયું લાલજી? ત્યારે કવિતાની નજર લારી પર પડે છે જે તૂટીને પડી હતી. આ જોઈ કવિતા દુઃખી થાય છે અને તેની આંખોમાંથી આંસુ વહે છે. ત્યારે જ મહેશ કાકા પોતાની દુકાન પર જઈ રહ્યા હતા. તેમની નજર લાલજી બાજુ જાય છે. અરે લાલજી, શું થયું? મહેશ કાકા આ જોઈને હેરાન થઈ જાય છે. એ વિચારે છે કે લાલજી મહેનતુ માણસ છે, સારા સમોસા બનાવે છે. કોઈ જલનના કારણે તેની લારી તોડી નાખી છે. લાલજી, ચિંતા ના કર. મારી દુકાન ખાલી છે. તારી પાસે હું ભાડું ના લાવું. તારી ઈચ્છા હોય તો તું ત્યાં સમોસા વેચી શકે છે. મહેશ કાકાની વાત સાંભળીને લાલજી થોડો ખુશ થાય છે અને કહે છે, કાકા, તમારો ખૂબ આભાર. તમે મારા જેવા ગરીબ માણસની મદદ કરી છે. મેં પૂરી કોશિશ કરીશ તમારી દુકાનને સારી રીતે ચલાવવાની. આગળના દિવસથી લાલજી મહેશ કાકાની દુકાનમાં સમોસા વેચવા લાગે છે. હવે ગ્રાહકોની ભીડ વધી રહી હતી. લાલજી અને જીગો સાથે મળીને ખૂબ મહેનત કરી રહ્યા હતા અને ગ્રાહકો આવી રહ્યા હતા. लालजी, तेरे समोसे तो बहुत अच्छे हैं. લાલજી અને જીગો ગર્વ અનુભવે છે. ત્યારે જ એક છોકરો બાઇક લઈને લાલજીની દુકાને આવે છે. नमस्ते अंकल, मैंने आपके समोसे के बारे में बहुत सुना है, इसलिए मैं आपके यहाँ आया हूँ. લાલજી સમોસા આપે છે. વિપુલ સમોસા ખાઈને ખુશ થાય છે. अरे वाह अंकल, ये समोसे तो अच्छे हैं. मैं एक होटल में काम करता हूँ, वहाँ आप समोसे बेच सकते हो? આ સાંભળી લાલજી ખુશ થાય છે અને થોડાક સમોસા વિપુલને આપે છે. વિપુલ સમોસા લઈ હોટલમાં પહોંચે છે. मालिक, आप तो ये समोसा खा के देखो. ये समोसे तो बहुत बढ़िया है. ये समोसे तुमने कहाँ से खरीदे? मालिक, ये समोसे मेरे
गांव की दुकान की हुई। अच्छा, अब उसे तुम कहना हमें ऐसे ही समोसे चाहिए। क्या वो हमें ऐसे समोसे दे सकता है? તેના પછી ઝડપથી વિપુલ લાલજીની દુકાને પહોંચે છે અને ત્યાં પહોંચીને આખી વાત લાલજીને કહે છે. લાલજી અને એકબીજાને જોઈને ખુશ થાય છે. આ એમના માટે ખૂબ જ મોટો ઓર્ડર હતો. પપ્પા, હવે આપણા સમોસા આખા શહેરમાં વેચાશે. પણ જીગા, આટલો મોટો ઓર્ડર પૂરો કરવો આપણા માટે સહેલું નથી. આપ બહોત આગે જાએંગે અંકલ. ત્યારે જ સાહુકાર આવે છે. શું વાત છે લાલજી, બહુ ધંધો કરે છે? હા માલિક, ભગવાનની દયાથી બધું ચાલે છે. એક વાત યાદ રાખજો, ગરીબ જ રહે છે. જીગાને ગુસ્સો આવે છે. લાલજી એને ઈશારાથી શાંત કરી દે છે. માલિક, વ્યક્તિની ઓકાત એને મહેનતથી બને છે, નહીં કે પૈસાથી. હવે સાહુકાર કોઈ જવાબ આપી શકતો નથી અને ગુસ્સામાં ત્યાંથી જતો રહે છે. લાલજી અને જીગાના ચહેરા પર આત્મવિશ્વાસ હોય છે. હવે તેમનું સપનું પૂરું થવાનું હતું. લાલજી મહેશ કાકાનું દેવું પણ ચૂકવી દે છે. લાલજીની સફર ધારેથી શરૂ થઈ અને પોતાની દુકાન સુધી પહોંચી ગયું. તેની મહેનત અને સંઘર્ષથી જ તેને આ સફળતા મળી.